નમસ્તે મિત્રો, હું મનોજ ત્રિવેદી એન્ડ ઇંગ્લિશ ટીચર. કેમ છો? આજના વિડીયોમાં હું તમને સ્ટાન્ડર્ડ 9 to 12 હિન્દી અને ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ સબ્જેક્ટમાં ડુ એટ ડાયરેક્ટેડ જે પૂછાય છે એના વિશે સમજાવીશ. અહીંયા આજે પણ ડુ એટ ડાયરેક્ટેડ જેની અંદર લાસ્ટ વિડીયોની જેમ એક્ટિવ પેસિવ જેને કહેવાય ચેન્જ ધ વોઇસ. તો ચેન્જ ધ વોઇસ જે એક્ટિવ પેસિવ પૂછાય છે એ એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં અથવા પેસિવ વોઇસમાંથી એક્ટિવ વોઇસમાં ચેન્જ કરવાનું હોય છે. તો એની અંદર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટેન્સીસ, અલગ પ્રકારના ટેન્સ હોય છે. એક્ટિવનું પેસિવમાં કાર્ડમાં પણ પૂછાય છે અથવા મોડલ ઓક્ઝિલરી વર્બ, હેલ્પિંગ વર્બ તરીકે કેન, કુડ, શુડ, વુડ, મસ્ટ, માઇટ એ બધાનો સહાયકારક ક્રિયાપદ તરીકે ઉપયોગ જે એક્ટિવ કે પેસિવ વોઇસમાં વપરાય છે. હવે આપણે નંબર 9, તો એની અંદર આપણે જે પેરેગ્રાફ આપેલા છે ટેક્સ્ચ્યુઅલ પેરેગ્રાફ છે. તો આ પેરેગ્રાફને તમે ધ્યાનથી જુઓ. જો તમે મારો વિડીયો ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો એટલીસ્ટ તમે સબસ્ક્રાઈબ કરી લો, જેનાથી તમને આવનારા દરેક ફ્રેશ, ઇનોવેટિવ અને ન્યૂ વિડીયોની જાણકારી મળતી રહેશે. અને દરેક વિડીયો જ્યારે હું અપલોડ કરું તરત તમારા મોબાઈલમાં નોટિફિકેશન આવશે, તમને ઇન્ફોર્મ કરવામાં આવશે કે હવે નવો વિડીયો અપલોડ કર્યો છે. તો તમે જોઈ શકો છો 9 નંબરમાં એકોર્ડિંગ ટુ ડૉક્ટર શ્રોફ, હેવી ફૂડ ડાયરેક્ટ્સ ધ બ્લડ ફ્લો ટુ ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ડૉક્ટર શ્રોફ મુજબ જે ભારે ખોરાક છે એ બ્લડને વહેવામાં, લોહી વહેવામાં ડાયરેક્ટ એટલે સૂચના આપે છે. બ્લડને ફ્લો ટુ ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે પાચન તંત્ર સુધી લોહી વહ્યા કરે. હેવી મિલ્સ, ભારે ભોજન, હેવી મિલ્સ મેક અસ સ્લીપિંગ, લેઝી એન્ડ ડ્રાઉઝી. મતલબ ભારે ખોરાક આપણને ઊંઘણસી, આળસુ અને ખૂબ ડ્રાઉઝી એટલે એકદમ જે નશામાં હોય એ રીતે બનાવે છે. સ્ટુડન્ટ્સ શુડ ઇટ પ્લેન્ટી ઓફ રો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. રો વેજીટેબલ્સ મિત્રો એનો મતલબ થાય છે કાચા શાકભાજી. મતલબ વિદ્યાર્થીઓએ પ્લેન્ટી ઓફ એટલે પુષ્કળ માત્રામાં કાચા શાકભાજી અને ફળ ખાવા જોઈએ. હવે તમે જાણો છો અગાઉનો વિડીયોની જેમ મેં તમને કહ્યું હતું કે એક્ટિવ વોઇસ હોય કે ચેન્જ ધ જેન્ડર હોય કે ચેન્જ ઇન્ટુ ટેન્સ કાર્ડમાં બદલો. તો એની અંદર જનરલી એક સેન્ટેન્સ આન્સર તરીકે આપેલ હોય છે. મતલબ એક વાક્ય જે આન્સરમાં હોય છે એક્ટિવ વોઇસ હોય એનું પેસિવ વોઇસમાં હોય અથવા ટેન્સમાં બદલવાનું હોય, તો બાકીના જે 3 કે 4 ટેન્સ છે એક વાક્યમાં જે જવાબ હોય છે તો બાકીના 3 વાક્યોનું એ જ ઉપર પ્રમાણે રૂપાંતર કરવું. હવે તમે જોઈ શકો છો બિગિન લાઇક ધીસ એકોર્ડિંગ ટુ ડૉક્ટર શ્રોફ ધ બ્લડ ફ્લો. તો અહીંયા તમે જોઈ શકો છો હેવી ફૂડ એને બદલે અહીંયા ધ બ્લડ ફ્લો આગળ મૂક્યું છે. મતલબ એ કર્મ છે, યાદ રાખવું. પેસિવ વોઇસમાં કર્તાના સ્થાને કર્મ આવે છે. તો અહીંયા ધ બ્લડ ફ્લો ટુ ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ ઇઝ ડાયરેક્ટેડ, ઇઝ આપ્યું છે અને ડાયરેક્ટ એનું થર્ડ ફોર્મ છે ડાયરેક્ટેડ, ઇઝ ડાયરેક્ટેડ બાય હેવી ફૂડ. હેવી ફૂડ છે એ કરતા છે એટલે આ વાક્ય પેસિવ વોઇસ છે. મતલબ હમણાં જ મેં કહ્યું એ પ્રમાણે પહેલું વાક્ય પેસિવ વોઇસમાં આપેલું છે તો બાકીના 3 વાક્યો પણ પેસિવ વોઇસમાં બનશે. તો પ્રિય દર્શકો, આ નિયમો તમારે ધ્યાનથી જોવા. હું તમને જે આન્સર બોલું છું એ આન્સર ધ્યાનથી સાંભળવો. લિસન ટુ માય આન્સર કેરફુલી, જેનાથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહે. હવે બાકીના આન્સર હું તમને કહું છું, ધ્યાનથી સાંભળો. હેવી મિલ્સ મેક અસ સ્લીપી, લેઝી એન્ડ ડ્રાઉઝી. તો આનો આન્સર બનશે અસનું વી થશે વી આર મેડ સ્લીપી, લેઝી એન્ડ ડ્રાઉઝી બાય હેવી મિલ્સ. થર્ડ એનો આન્સર આ રીતે બનશે સ્ટુડન્ટ શુડ ઇટ પ્લેન્ટી ઓફ રો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. તો આ ક્વેશ્ચન છે, એનો આન્સર બનશે પ્લેન્ટી ઓફ રો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ શુડ બી ઇટન બાય સ્ટુડન્ટ્સ. ફરીથી રિપીટ કરું છું, પ્લેન્ટી ઓફ રો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ શુડ બી ઇટન બાય સ્ટુડન્ટ્સ. તો પ્રિય દર્શકો,
આ રીતે એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસમાં આપણે રૂપાંતર કર્યું. જો તમને વિડીયો પસંદ આવે તો તમે લાઈક કરો, શેર કરો, કોમેન્ટ પણ કરી શકો છો જો કોમેન્ટ ઓન હોય તો. અને બાકી જે વિડીયો તમે વારંવાર જુઓ અને સ્ટાર્ટિંગ ટુ એન્ડિંગ, શરૂઆતથી અંત સુધી સ્ટાર્ટિંગ ટુ એન્ડિંગ આખો વિડીયો જુઓ. વોચ ધ હોલ વિડીયો એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ આન્સર્સ વેરી પ્રોપરલી એન્ડ ટ્રાય ટુ રિમેમ્બર એન્ડ યુ વિલ અન્ડરસ્ટેન્ડ maximum answers. Definitely you will be happier and satisfied. તમે સંતુષ્ટ થજો. બાકી જે સેન્ટેન્સ છે એ ગ્રામેટિકલી રૂલ્સ પ્રમાણે છે, તો દરેક પેરેગ્રાફની અંદર જે પ્રમાણે આન્સર હું તમને સમજાવું છું એ તમે યાદ રાખો. હવે આપણે નેક્સ્ટ નંબર જોઈશું 10. The woman past 40 informed Blandford that she did not know him. She added that a young lady in a green suit had asked her to wear a red rose and meet him. Begin like this. Blandford was informed. અહીંયા પણ ધ વુમન એની જગ્યાએ આપી છે બ્લેન્ડફોર્ડ. તો બ્લેન્ડફોર્ડ આગળ આવી ગયું. એ કર્તા છે, કર્મ છે. વુમન કર્તા છે, ક્રિયા પછી પાસ્ટ. પાસ્ટ એટલે યાદ રાખો કે અહીંયા પાસ્ટ 40 મતલબ જે વીતી ગયેલો 40 વર્ષની વુમન. અને ઇન્ફોર્મડ સેકન્ડ ફોર્મ છે એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ. અને કર્મ છે બ્લેન્ડફોર્ડ, એટલે બ્લેન્ડફોર્ડ સિંગ્યુલર છે એટલે વોઝ આવશે. સપોઝ બ્લેન્ડફોર્ડની જગ્યાએ બે નામ આપેલો હોય, મોહન એન્ડ મીના, ત્યારબાદ હેડ માસ્ટર એન્ડ ક્લાર્ક, પ્રિન્સિપાલ એન્ડ ટીચર, મિસ્ટર જોશી એન્ડ મિસિસ જોશી, તો અહીંયા વોઝની જગ્યાએ વેર વાપરવું. તો અહીંયા સિંગ્યુલર છે એટલે બ્લેન્ડફોર્ડ હી છે. અને મોસ્ટ ઓફ આ બધા જે વિડીયો છે ટેક્સ્ચ્યુઅલ છે. ટેક્સ્ટ બુકમાં જે લેસન આવે છે એ લેસનના પેરેગ્રાફ છે. એટલે તમે આ પેરેગ્રાફ સોલ્વ કરશો તો તમારે ગાલા એસાઇનમેન્ટમાં જે ડુ આઈ ડાયરેક્ટેડ હોય છે તો એ ડુ આઈ ડાયરેક્ટેડની અંદર એક્ટિવ પેસિવ હોય તો આ પેરેગ્રાફ અંદર આવી શકે છે. તો આ આન્સર તમારે ત્યાં કામમાં આવશે. બ્લેન્ડફોર્ડ વોઝ ઇન્ફોર્મડ બાય ધ વુમન પાસ્ટ 40. પહેલો આન્સર બની ગયો. ત્યારબાદ આપણે બનાવવાનું છે ધેટ એન્યુએરે છે સી ડીડ નોટ નો હિમ. તો આન્સર આ રીતે બનશે. હિમનું થશે હી વોઝ નોટ નોન બાય હર. હી વોઝ નોટ નોન બાય હર. અહીંયા આપેલું છે સી એડેડ ધેટ એન્યુએરે છે એ યંગ લેડી in a green suit had asked her to wear a red rose and meet him. તો એનો આન્સર આ રીતે બનશે. સી એડેડ ધેટ એન્યુએરે છે, તમે જોઈ શકો છો યંગ લેડી એ કરતા છે, ગ્રીન સૂટ એ અન્ય શબ્દો છે, હેડ આસ્કડ એ પૂર્ણ ભૂતકાળ છે, પાસ્ટ પરફેક્ટ ટેન્સ. તો અહીંયા કર્મ આવશે હર. તો આન્સરમાં આપણે હરનું થશે સી. દોસ્તો આ આન્સર ધ્યાનથી સાંભળો. લિસન ટુ માય આન્સર વેરી કેરફુલી. તો અહીંયા હરનું થશે સી. સી હેડ બીન આસ્કડ બાય એ યંગ લેડી ઇન અ ગ્રીન સૂટ ટુ વિયર રેડ રોઝ એન્ડ મીટ હિમ. ફરીથી આન્સર આઈ એમ રિપીટિંગ. સી એડેડ ધેટ સી હેડ બીન આસ્કડ ઇન અ ગ્રીન સૂટ by a young lady to wear a red rose and meet him. તો પ્રિય દર્શકો 10મા નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર આ રીતે બનશે. સો ઇફ યુ લાઇક ધીસ વિડીયો ડોન્ટ ફોરગેટ ટુ શેર. સો ફરીથી મળીએ આપણે નવા વિડીયો સાથે.